નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં પૂછવા યોગ્ય ટોપિક કે જેનું નામ છે BIS સ્ટાન્ડર્ડ ડ્રિંકિંગ વોટર અને વેસ્ટ વોટર, બરાબર, જેના આપણે મહત્ત્વના પ્રશ્નો જોવાના છે, જે તમારી આવનારી પરીક્ષા સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે ખૂબ જ ઉપયોગી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, હવે ટાઈમ આપણે વેસ્ટ કર્યા વગર હવે આપણે ચાલુ કરીએ. પહેલો પ્રશ્ન છે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ ડ્રિંકિંગ વોટર માટે પીએચની માન્ય સીમા કેટલી છે? એટલે કે વિદ્યાર્થી મિત્રો, BIS મુજબ પીવા એટલે કે પોર્ટેબલ વોટરની પીએચની માન્ય સીમા કેટલી છે? તો ઓપ્શન એ છે 6.0 થી 8.0 સુધી, બી 6.5 થી 8.5 સુધી, સી 7.0 થી 9.0 અને ડી 5.5 થી 7.5. તો વિદ્યાર્થી મિત્રો, તમને દરેક વિદ્યાર્થીને ખબર જ હશે કે પોર્ટેબલ વોટરની પીએચની માન્ય રેન્જ 6.5 થી 8.5ની વચ્ચે હોવી જોઈએ. પીએચ 7 હોય તો તટસ્થ કહેવાય, બરાબર. 7 તટસ્થ પાણી પીવા યોગ્ય છે, એટલે કે પોર્ટેબલ વોટર છે, સૌથી સારું પાણી. બીજો પ્રશ્ન છે કે ડ્રિંકિંગ વોટર માટે TDSની ડિઝાયરેબલ લિમિટ કેટલી છે? બરાબર, TDSની ડિઝાયરેબલ લિમિટ કેટલી છે? તો ઓપ્શન એ છે 100 મિલીગ્રામ પર લીટર, બી 500 મિલીગ્રામ પર લીટર, સી 1000 મિલીગ્રામ પર લીટર અને ડી 1500 મિલીગ્રામ પર લીટર. તો વિદ્યાર્થી મિત્રો, ડ્રિંકિંગ વોટર માટે TDSની ડિઝાયરેબલ લિમિટ 500 મિલીગ્રામ પર લીટર છે, એટલે કે તમારો સાચો જવાબ ઓપ્શન બી થશે. TDSની લિમિટ કેટલી છે? તો 500 મિલીગ્રામ પર લીટર. ત્રીજો પ્રશ્ન છે કે ડ્રિંકિંગ વોટર માટે હાર્ડનેસ એટલે કે એઝ એ CO3ની ડિઝાયરેબલ લિમિટ કેટલી હોય છે? બરાબર, ડ્રિંકિંગ વોટરમાંના હાર્ડનેસની વાત કરી છે, બરાબર. ડ્રિંકિંગ વોટરની હાર્ડનેસ એ ડિઝાયરેબલ લિમિટની કેટલી છે? તો ઓપ્શન એ છે 100 મિલીગ્રામ પર લીટર, બી 200 મિલીગ્રામ પર લીટર, સી 300 મિલીગ્રામ પર લીટર અને ડી 600 મિલીગ્રામ પર લીટર. તો વિદ્યાર્થી મિત્રો, હાર્ડનેસની વાત કરીએ તો પોર્ટેબલ વોટરમાં હાર્ડનેસ 200 મિલીગ્રામ પર લીટર એ તેની લિમિટ છે, બરાબર. તેની અંદર હોવું જોઈએ હાર્ડનેસ. ચોથો પ્રશ્ન છે કે ડ્રિંકિંગ વોટર માટે ક્લોરાઇડની ડિઝાયરેબલ લિમિટ કેટલી છે? તો પીવાના પાણીમાં ક્લોરાઇડની લિમિટ કેટલી હોવી જોઈએ? ઓપ્શન એ 150 મિલીગ્રામ પર લીટર, બી 250 મિલીગ્રામ પર લીટર, સી 500 મિલીગ્રામ પર લીટર અને ડી 1000 મિલીગ્રામ પર લીટર. તો વિદ્યાર્થી મિત્રો, ડ્રિંકિંગ વોટર માટે ક્લોરાઇડની ડિઝાયરેબલ લિમિટ 250 મિલીગ્રામ પર લીટર છે. પાંચમો પ્રશ્ન જોઈએ તો ડ્રિંકિંગ વોટર માટે સલ્ફેટ એટલે કે SO4-2ની ડિઝાયરેબલ લિમિટ કેટલી છે? તો પોર્ટેબલ વોટર માટે સલ્ફેટની લિમિટ છે કેટલી છે? તો ઓપ્શન ચેક કરીએ. એ 150 મિલીગ્રામ પર લીટર, બી 200 મિલીગ્રામ પર લીટર, સી 400 મિલીગ્રામ પર લીટર અને ડી 500 મિલીગ્રામ પર લીટર. તો વિદ્યાર્થી મિત્રો, ડ્રિંકિંગ વોટરમાં સલ્ફેટની ડિઝાયરેબલ લિમિટ 400 મિલીગ્રામ પર લીટર હોવી જોઈએ, એટલે કે ઓપ્શન તમારો સી સાચો જવાબ થશે. આગળ વાત કરીએ તો છઠ્ઠો પ્રશ્ન છે કે ડ્રિંકિંગ વોટર માટે નાઇટ્રેટની પરમિસિબલ લિમિટ કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો, પોર્ટેબલ વોટરમાં નાઇટ્રેટની પરમિસિબલ લિમિટ એ 10 મિલીગ્રામ પર લીટર છે, બી 20 મિલીગ્રામ પર લીટર છે, સી 45 મિલીગ્રામ પર લીટર છે અને ડી 60 મિલીગ્રામ પર લીટર. તો વિદ્યાર્થી મિત્રો, ડ્રિંકિંગ વોટરમાં નાઇટ્રેટની પરમિસિબલ લિમિટ 45 મિલીગ્રામ પર લીટર છે, એટલે કે તમારો સાચો જવાબ ઓપ્શન સી થશે.
સાતમો પ્રશ્ન જોઈએ તો સાતમા પ્રશ્નમાં છે કે ડ્રિંકિંગ વોટર માટે ફ્લોરાઇડની ડિઝાયરેબલ લિમિટ કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો, ફ્લોરાઇડની ડિઝાયરેબલ લિમિટ કેટલી છે? એ 0.5 મિલીગ્રામ પર લીટર, બી 1.0 મિલીગ્રામ પર લીટર, સી 1.5 મિલીગ્રામ પર લીટર ને ડી 2.0 મિલીગ્રામ પર લીટર. તો વિદ્યાર્થી મિત્રો, ડ્રિંકિંગ વોટરમાં ફ્લોરાઇડની ડિઝાયરેબલ લિમિટ 1.0 મિલીગ્રામ પર લીટર હોવી જોઈએ. આઠમો પ્રશ્ન છે કે ડ્રિંકિંગ વોટર માટે આયનની લિમિટ કેટલી છે? આયન એટલે કે તેની સંજ્ઞા છે Fe, બરાબર ને? Feની મર્યાદા કેટલી છે પીવાના પાણીમાં? તો એ 0.1 મિલીગ્રામ પર લીટર, બી 0.3 મિલીગ્રામ પર લીટર, સી 0.5 મિલીગ્રામ પર લીટર અને ડી 1 મિલીગ્રામ પર લીટર. તો વિદ્યાર્થી મિત્રો, ડ્રિંકિંગ વોટરમાં આયનની લિમિટ 0.3 મિલીગ્રામ પર લીટર છે. એટલે કે સાચો જવાબ તમારો ઓપ્શન સી, સોરી વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી થશે. નવમો પ્રશ્ન છે કે ડ્રિંકિંગ વોટરમાં મેંગેનીઝ એટલે કે Mn એટલે કે મેંગેનીઝની લિમિટ કેટલી છે? તો ઓપ્શન એ 0.05 મિલીગ્રામ પર લીટર, બી 0.1 મિલીગ્રામ પર લીટર, સી 0.2 મિલીગ્રામ પર લીટર અને ડી 0.5 મિલીગ્રામ પર લીટર. તો વિદ્યાર્થી મિત્રો, ડ્રિંકિંગ વોટરમાં મેંગેનીઝની લિમિટ 0.05 મિલીગ્રામ પર લીટર હોવી જોઈએ. એટલે કે સાચો જવાબ તમારો ઓપ્શન એ થશે. આગળ વધીએ 10મા પ્રશ્નમાં કે ડ્રિંકિંગ વોટર માટે BODની વેલ્યુ કેટલી હોવી જોઈએ? BOD કેટલું હોવું જોઈએ પીવાના પાણીમાં? તો ઓપ્શન ચેક કરીએ. એ <1 મિલીગ્રામ પર લીટર, બી 2 મિલીગ્રામ પર લીટર, સી 5 મિલીગ્રામ પર લીટર અને ડી 10 મિલીગ્રામ પર લીટર. તો વિદ્યાર્થી મિત્રો, ડ્રિંકિંગ વોટરમાં BODની વેલ્યુ <1 મિલીગ્રામ પર લીટર હોવી જોઈએ. સાચો જવાબ તમારો ઓપ્શન એ થશે. 11મો પ્રશ્ન જોઈએ તો વેસ્ટ વોટર એટલે કે જેનો સ્ટાન્ડર્ડ કોડ છે IS 2490 માટે pHની રેન્જ કેટલી છે? તો વેસ્ટ વોટરમાં pHની રેન્જ 5.5થી 9.0 સુધીની માન્ય છે. એટલે કે કોઈ કંપની અથવા તો કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી જો પાણી આવતું હોય તો વેસ્ટ વોટરની pH 5.5થી 9.0ની વચ્ચે હોવી જોઈએ. જો જેનાથી વધારે હોય તો તે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, બરાબર? તો વેસ્ટ વોટરની pH રેન્જ 5.5થી 9.0 હોવી જોઈએ. 12મો પ્રશ્ન છે કે વેસ્ટ વોટર ઇફ્લુઅન્ટ માટે BOD લિમિટ કેટલી છે પબ્લિક સેવર માટે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, વેસ્ટ વોટર ઇફ્લુઅન્ટ માટે BODની લિમિટ એ 10 મિલીગ્રામ પર લીટર, બી 20 મિલીગ્રામ પર લીટર, સી 30 મિલીગ્રામ પર લીટર કે ડી 50 મિલીગ્રામ પર લીટર. તો વિદ્યાર્થી મિત્રો, વેસ્ટ વોટરમાં BODની લિમિટ 30 મિલીગ્રામ પર લીટર હોવી જોઈએ. 13મો પ્રશ્ન છે કે વેસ્ટ વોટર ઇફ્લુઅન્ટ માટે CODની લિમિટ કેટલી છે? વેસ્ટ વોટરમાં COD કેટલું હોવું જોઈએ? તો ઓપ્શન એ 100 મિલીગ્રામ પર લીટર, બી 250 મિલીગ્રામ પર લીટર, સી 350 મિલીગ્રામ પર લીટર અને ડી 500 મિલીગ્રામ પર લીટર. તો વિદ્યાર્થી મિત્રો, વેસ્ટ વોટરમાં COD 250થી 3000 મિલીગ્રામ પર લીટર હોય છે, બરાબર? 250 મિલીગ્રામ પર લીટરથી 3000 સુધીની લિમિટ છે. આગળનો પ્રશ્ન જોઈએ તો વેસ્ટ વોટરમાં સસ્પેન્ડેડ સોલિડની લિમિટ કેટલી છે? તો ઓપ્શન એ 50 મિલીગ્રામ પર લીટર, બી 100 મિલીગ્રામ પર લીટર, સી 150 મિલીગ્રામ પર લીટર કે ડી 200 મિલીગ્રામ પર લીટર. તો વિદ્યાર્થી મિત્રો, વેસ્ટ વોટરમાં સસ્પેન્ડેડ સોલિડની લિમિટ કેટલી હોવી જોઈએ?
તો વેસ્ટ વોટરમાં સસ્પેન્ડેડ સોલિડની લિમિટ 100 મિલીગ્રામ પર લીટર હોવી જોઈએ. એટલે કે સાચો જવાબ તમારો ઓપ્શન બી થશે. 15મો પ્રશ્ન છે કે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટરમાં ઓઇલ એન્ડ ગ્રીસની લિમિટ કેટલી હોવી જોઈએ? તો ઓપ્શન ચેક કરીએ. એ 5 મિલીગ્રામ પર લીટર, બી 10 મિલીગ્રામ પર લીટર, સી 15 મિલીગ્રામ પર લીટર કે ડી 30 મિલીગ્રામ પર લીટર. તો વિદ્યાર્થી મિત્રો, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટરમાં ઓઇલ એન્ડ ગ્રીસની લિમિટ 15 મિલીગ્રામ પર લીટર હોવી જોઈએ. તો સાચો જવાબ તમારો ઓપ્શન સી થશે. 16મો પ્રશ્ન છે કે વેસ્ટ વોટરમાં એમોનિકલ નાઇટ્રોજનની લિમિટ કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો, વેસ્ટ વોટરમાં એમોનિકલ નાઇટ્રોજનની લિમિટ 20 મિલીગ્રામ પર લીટર હોય છે. એટલે સાચો જવાબ તમારો ઓપ્શન એ રહેશે. બરાબર, 20 મિલીગ્રામ પર લીટર. 17મો પ્રશ્ન છે કે વેસ્ટ વોટરમાં ક્લોરાઇડની લિમિટ કેટલી છે? ક્લોરાઇડની લિમિટ વિદ્યાર્થી મિત્રોમાં પૂછી છે, પણ વેસ્ટ વોટરમાં, બરાબર, પોટેબલ વોટરમાં નથી વાત કરી, વેસ્ટ વોટરની વાત કરી છે. તો વેસ્ટ વોટરમાં ક્લોરાઇડની લિમિટ એ 400 મિલીગ્રામ પર લીટર, બી 500 મિલીગ્રામ પર લીટર, સી 600 મિલીગ્રામ પર લીટર કે ડી 1000 મિલીગ્રામ પર લીટર. તો વિદ્યાર્થી મિત્રો, વેસ્ટ વોટરમાં ક્લોરાઇડની લિમિટ 400 મિલીગ્રામ પર લીટર હોવી જોઈએ. 18મો પ્રશ્ન છે કે વેસ્ટ વોટરમાં ટોટલ ડિઝોલ્વ સોલિડ TDSની લિમિટ કેટલી છે? વેસ્ટ વોટરમાં TDSની લિમિટ કેટલી છે? એ 1000 મિલીગ્રામ પર લીટર, બી 1500 મિલીગ્રામ પર લીટર, સી 2100 મિલીગ્રામ પર લીટર કે ડી 2500 મિલીગ્રામ પર લીટર. તો વિદ્યાર્થી મિત્રો, વેસ્ટ વોટરમાં TDSની લિમિટ 2100 મિલીગ્રામ પર લીટર છે. તો સાચો જવાબ તમારો ઓપ્શન સી થશે. બરાબર. 19મો પ્રશ્ન છે કે વેસ્ટ વોટરમાં ટેમ્પરેચર ઇફ્લુઅન્ટ લિમિટ એમ્બિયન્ટ ટેમ્પરેચર કરતાં કેટલો વધુ હોઈ શકે? બરાબર, એટલે કે ટેમ્પરેચર ઇન્ફ્લુઅન્ટની લિમિટ એ એમ્બિયન્ટ ટેમ્પરેચર કરતાં કેટલી વધુ હોઈ શકે? તો ઓપ્શન એ છે 2 અંશ સેલ્સિયસ, બી 3 અંશ સેલ્સિયસ, સી 5 અંશ સેલ્સિયસ કે ડી 10 અંશ સેલ્સિયસ. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો અહીંયા ઓપ્શન સી એટલે કે 5 અંશ સેલ્સિયસ સાચો જવાબ તમારો થશે. 20મો પ્રશ્ન છે કે વેસ્ટ વોટરમાં ફ્રી એમોનિયાની લિમિટ કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો, વેસ્ટ વોટરમાં ફ્રી એમોનિયાની લિમિટ 2 મિલીગ્રામ પર લીટર, બી 5 મિલીગ્રામ પર લીટર, સી 10 મિલીગ્રામ પર લીટર કે ડી 20 મિલીગ્રામ પર લીટર. તો વિદ્યાર્થી મિત્રો, ફ્રી એમોનિયાની લિમિટ વેસ્ટ વોટરમાં 2 મિલીગ્રામ પર લીટર છે. એટલે કે સાચો જવાબ તમારો ઓપ્શન એ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 20 પ્રશ્નો જોયા, બરાબર, BISના વોટર અને વેસ્ટ વોટરના. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ દ્વારા તમારો અભિપ્રાય પણ જણાવી દેજો, અને PDF મેળવવા માટે જો વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ન હોય તો વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ શકો છો, જેની લિંક તમને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો આપણે અહીંયા પૂરું કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.